હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે માહિતી મેળવીશું પર્યાવરણ સંરક્ષણના પરિચય વિશે. ઇતિહાસ અને જરૂરિયાતની વાતને પણ આપણે સમાવિષ્ટ કરી લઈશું. આ ટોપિક યુજીસી નેટ, સેટ, જીપીસીબી, એસએસએસબી અને જીપીએસસી માટે મહત્વપૂર્ણ હોય અહીં આ સમજવું ખૂબ જરૂરી છે. તો આપણે બધું પાયાથી જ માહિતી મેળવવાની છે. તો સૌથી પહેલા વાત કરીએ પર્યાવરણ. તો પર્યાવરણ કહેવાય છે કોને? આપણી આસપાસની. આપણે બોલીએ તો આપણે બધા કેવા છે? તો એ જીવંત છે, એટલે કે સજીવ છીએ. સજીવ બોલીએ તો જીવંત જે બાબત હોય એ બધા આપણે શું છે? સજીવ છે. તો આપણી આસપાસની તમામ બીજા સજીવની વાત કરીએ, માનો કે માખી, મચ્છર, કોઈ પણ સજીવ હોય, પશુ પક્ષી, એ દરેક, પછી માનવી પણ એમ આવી જાય છે. તો આપણી આસપાસની તમામ જૈવિક બાબતો છે, તમામ જૈવિક બાબતો જે જીવંત છે, અને બીજું અજૈવિક છે. પછી કોઈ પણ પરિબળો હોય એની પણ અહીં સાપેક્ષ વાત કરવાની છે. બધું આવી ગયું. તો જૈવિક એટલે કે જીવંત અને અજૈવિક એટલે કે નિર્જીવ. જો સજીવ હોય કે નિર્જીવ હોય, પણ આપણી આજુબાજુ જેટલું આવેલું છે એનો તમામનો આપણે સરવાળો કરીને એવી રીતના સમજવાનું કે આપણી ઉપર એની ઇફેક્ટ શું થાય છે, કે જે સજીવોના જીવન અને વિકાસને કેવી રીતના અસર કરે છે, કેવી રીતના પ્રભાવિત કરે છે, એને આપણે શું કરશું? અભ્યાસ દ્વારા સમજીશું. અને જે અસર કરતું હશે એના દ્વારા જે આખું માળખું બનતું હશે એને કહેવામાં આવે છે પર્યાવરણ. જેમાં હવાનો પણ સમાવેશ થાય છે, પાણીનો સમાવેશ થાય છે, જમીન, વનસ્પતિઓ, પ્રાણીઓ, માનવ સર્જિત માળખા, એટલે બધા આવી ગયા. માનવે જેટલું સર્જન કર્યું છે બધા માળખાનો અહીં સમાવેશ થઈ ગયો. અને સાથે સાથે સામાજિક સંબંધોનો પણ સમાવેશ થઈ જાય છે. તે એ બધાનો સમાવેશ થતો હોય એવું જે આખું આજુબાજુનું આપણું આવરણ બને છે એને કહેવામાં આવે છે પર્યાવરણ. એની પછી વાત કરીએ પર્યાવરણ સંરક્ષણ. હવે પર્યાવરણ તો બની ગયું, એનું પાછું શું કરવાનું છે? સંરક્ષણ કરવાનું છે. તો કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવા. આ સંરક્ષણનું શું કામ વાત કરવામાં આવે છે? કે સંરક્ષણ કહેવાય કોને? તો રક્ષણ કરવું, એને શું કહેવાય? સંરક્ષણ કહેવાય. તો કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવા, એમાં સુધારણા કરવા, કારણ કે આપણે બધું બગાડી માર્યું હોય તો એનો સુધારો તો કરવો પડે. માનવીય પ્રવૃત્તિઓની નકારાત્મક અસરને ઘટાડવા માટેના જે પ્રયાસો કરવામાં આવે છે એનો સમાવેશ થાય છે પર્યાવરણ સંરક્ષણ. આપણે અહીં માત્ર ને માત્ર શબ્દોની સમજૂતી મેળવીએ છીએ શરૂઆતમાં. એની પછી વાત કરીએ જૈવ વિવિધતા. તો પૃથ્વી પર જોવા મળતી સજીવોની વિવિધતાને કહેવામાં આવે છે જૈવ વિવિધતા. જેમાં સમાવેશ થાય છે પ્રજાતિઓનો, જેમાં સમાવેશ થાય છે આનુવંશિકતાનો, જેમાં સમાવેશ થાય છે ઇકોસિસ્ટમનો. આ બધી વિવિધતાની વાત થઈ રહી છે. એની પછી વાત કરીએ પ્રદૂષણની. તો પ્રદૂષણ ફેલાવનાર જે તત્વો છે, પરિબળો છે, એને પ્રદૂષકો કહેવામાં આવે છે. તો પર્યાવરણમાં હાનિકારક પદાર્થો, જેને આપણે શું કહીશું? પ્રદૂષકો કહીશું. એનો પ્રવેશ કોના દ્વારા થતો હોય આપણને ખબર છે? હવા, પાણી, કોઈ પણ દ્વારા થતો હોય છે. એના દ્વારા પ્રદૂષણ વધતું હોય છે. એટલે પ્રદૂષકો પ્રદૂષણ ફેલાવતા હોય છે. જે હવા, પાણી કે જમીનની ગુણવત્તાને શું કરે છે? બગાડી દે છે અને સજીવો માટે નુકસાનકારક બને છે. એ છે પ્રદૂષણ. પ્રદૂષણ ફેલાવનાર છે પ્રદૂષક. ક્લાઇમેટ ચેન્જ શબ્દની માહિતી મેળવીએ તો ક્લાઇમેટ ચેન્જમાં આપણે સમજવાનું છે એક વસ્તુ આવે, લાંબા ગાળાના સમયગાળા દરમિયાન પૃથ્વીના આબોહવા. હવે આબોહવા છે ને એ તમારે યાદ રાખવાની છે. આબોહવા અને વાતાવરણમાં ફેર શું છે? એક તો આપણી પાસે હોય છે વાતાવરણ શબ્દ અને બીજો છે આબોહવા. તો આબોહવા એ 25 વર્ષના સમયગાળા દરમિયાન કોઈ પણ એરિયામાં કેવો પ્રભાવ હોય છે, એની જે અસર હોય છે એને આબોહવા કહેવામાં આવે છે. જેમ કે ઉત્તર ભારતમાં આબોહવા કેવી છે, દક્ષિણ ભારતમાં આબોહવા કેવી છે, એ બે અલગ અલગ હોય છે. પણ વાતાવરણની વાત કરીએ તો વાતાવરણ એક ક્ષણિકમાં પણ બદલી જાય. જેમ કે હમણાં કલાક પહેલા સૂર્યનારાયણ દેખાતા હતા, ફૂલ તડકો હતો, પણ અચાનક શું થઈ ગયા? વાદળ આવી ગયા, ધોધમાર વરસાદ આવી ગયો. તો વાતાવરણ ચેન્જ થઈ ગયું. હવામાન ઘડીકમાં ચેન્જ થઈ શકે છે, પણ આબોહવા એ લાંબા સમયગાળા દરમિયાનની જે અસર હોય છે એના આધારે નક્કી કરવામાં આવતી હોય છે. તો લાંબા ગાળાના સમયગાળા દરમિયાન પૃથ્વીના આબોહવામાં થતા નોંધપાત્ર ફેરફારો. જો આબોહવામાં ફેરફાર થાય છે, વાતાવરણમાં તો ફેરફાર થતો જ હોય, હવામાનમાં ફેરફાર થતો જ હોય છે, પણ જો વાતાવરણ પછી હવામાન આવે, હવામાન પછી આબોહવા આવે, એ તમારે મગજમાં રાખવાનું સમયગાળાને આધારે. તો નોંધપાત્ર ફેરફાર શેમાં થાય છે? આબોહવામાં. જેમાં તાપમાન, વરસાદની પદ્ધતિઓ અને હવામાનની તીવ્રતામાં પણ ફેરફારનો સમાવેશ અહીં થઈ જાય છે. તો આ ચેન્જીસ થાય તો એને શું કહેવાય? ક્લાઇમેટ ચેન્જ કહેવાય. જ્યારે વરસાદની ઋતુ ન હોય ત્યારે પણ વરસાદ વરસવા માટે, તો એને શું કહેવામાં આવે છે? ક્લાઇમેટ ચેન્જ થયું છે એમ કહેવામાં આવે છે. હવે એને આ પાછું આપણે શું કરવાનું છે? તકલીફ હોય તે દૂર કરવાનું, અથવા તો ઓછી તકલીફ પડે એવું કામ કરવાનું. તો આપત્તિ વ્યવસ્થાપન. તો આપત્તિ વ્યવસ્થાપનમાં શું આવે?
કુદરતી કે માનવ સર્જિત જે જોખમો હોય છે એને ઘટાડવાની વાત કરવામાં આવે છે, અથવા તો તેની તૈયારી કરવા, કોઈ પણ જોખમને કઈ રીતના ટેકલ કરવા એની વાત કરવામાં આવે છે, તેને પ્રતિભાવ આપવાની વાત કરવામાં આવે છે, અને તેના પછી એક જોખમ આવી ગયા પછી પુનર્વસન કઈ રીતના કરવું એના પ્રયાસો વિશેની અહીં ચર્ચા કરવામાં આવતી હોય છે, એની ગોઠવણ કરવામાં આવતી હોય છે. એની પછી વાત કરીએ ઇતિહાસ અને જરૂરિયાતમાં. સૌથી પહેલા ઇતિહાસની. તો ઇતિહાસની આપણે વાત કરીએ તો પ્રાચીન ભારતમાં પર્યાવરણ સંરક્ષણની ભાવના ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરામાં વણાયેલી હતી. તો પહેલા આપણે ધર્મમાં જ બધું વણાયેલું હતું અને સંસ્કૃતિ એ રીતની જ બનેલી હતી. જેમ કે વૃક્ષ પૂજા કરવી, નદીઓ અને પવિત્ર ગણવી, એ વગેરે આપણા માટે શું હતું? ખૂબ ફાયદાકારક હતું. પણ આપણે સાયન્ટિફિક નોલેજ નહોતું, પણ ધર્મના નામે એ અને સંસ્કૃતિ નામે એ ચાલ્યું આવતું હતું અને આપણે એનું સંવર્ધિત કરતા હતા અને એનું રક્ષણ પણ કરતા હતા. આધુનિક યુગની વાત કરીએ તો 1972, આ ખાસ યાદ રાખજો, 1972 શરૂઆત થઈ છે સ્ટોકહોમ કોન્ફરન્સ. ક્યાં? UN માં થઈ હતી. પછી ભારતમાં 1972 આ યાદ રાખવાનું છે, મેં હમણાં કીધું ને સ્ટોકહોમ કોન્ફરન્સ. તો સ્ટોકહોમ કોન્ફરન્સ ક્યારે થઈ? 1972 થઈ. અને એના પછી જ ભારતમાં પર્યાવરણીય કાયદાઓની જરૂરિયાત તીવ્ર બની કે ત્યાં તો થઈ ગયું, હાલો પર્યાવરણ વિશે વાતો કરવા માંડ્યા, તો આપણે ભારતમાં શું શું છે એના વિશેના કાયદા કાંઈ નથી, તો એના વિશે આપણે ગંભીરતાથી વિચારવું પડશે. તો ભારતમાં પ્રથમ પર્યાવરણીય કાયદો કયો છે? વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972. આ યાદ રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો સર્વપ્રથમ ભારતમાં પર્યાવરણીય કાયદો કયો બન્યો છે? વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ. હવે આ સંરક્ષણ માટેની જરૂરિયાત શું કામ ઊભી થઈ? કાયદાઓ બનાવવા માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ? એ વિશે માહિતી મેળવી. તો ઔદ્યોગિકરણ, વસ્તી વૃદ્ધિ, શહેરીકરણ અને સંસાધનોના અતિશય ઉપયોગ. ઔદ્યોગિકરણ, ઉદ્યોગો વધતા જ જાય છે, દિન પ્રતિદિન વધતા જાય છે, વસ્તી વૃદ્ધિ થતી જાય છે. શહેરીકરણ આટલું બધું વધી ગયું છે કે હવે નદી જ્યાં જવાનું એનો જે વહેવાનો જે રસ્તો છે ત્યાં પણ બધા લોકો મકાન બનાવવા માંડ્યા છે, એટલે થોડું પણ વધારે પાણી આવે તો મકાનની અંદર પાણી ગડી જાય અને કહેવામાં આવે કે પૂર આવી ગયું, પૂર આવી ગયું. એટલે આ શહેરીકરણને લીધે પણ એ વધુ થાય છે. સંસાધનોના અતિશય ઉપયોગ, જે સંસાધનોનો ઉપયોગ ન કરવો જોઈએ એનો અતિશય ઉપયોગ થવા માંડ્યો છે, એને લીધે પર્યાવરણ ઉપર દબાણ આવે છે અને એ પર્યાવરણને નુકસાન થાય છે. તેથી આપણે કાયદાઓ લાવવા ફરજિયાત બની ગયા છે, અમુક નીતિઓ લાવવી પણ ફરજિયાત બની ગઈ છે. તેનાથી પ્રદૂષણ, વન કટાઈ, જૈવ વિવિધતાનો ઘટાડો અને ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓ ઊભી થઈ છે. હવે ભારતીય બંધારણની વાત કરીએ તો તેમાં અનુચ્છેદ 48A માં પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ 42મો સુધારો 1976 જે થયો હતો એના દ્વારા ઉમેરવામાં આવેલો છે. અને મૂળભૂત ફરજોની વાત કરીએ તો અનુચ્છેદ 51(6) કુદરતી પર્યાવરણ રક્ષણ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો ઉલ્લેખ કરાયો છે. તો આ તમારે યાદ રાખવાનું, મૂળભૂત ફરજોની પણ તમારે કલમ યાદ રાખવાની છે. અને 42માં સુધારો 1976 દ્વારા એનો ઉમેરો થયેલો છે. વાત કરીએ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972, જે સર્વપ્રથમ આપણે અહીંયા દાખલ થયેલો છે એની વાત કરવાની છે. તો એનો હેતુ શું છે મુખ્ય રૂપે? તો એનો હેતુ છે વન્યજીવ માટેનો. તો સૌથી પહેલો હેતુ છે વન્યજીવ, કારણ કે વન્યજીવ સંરક્ષણની વાત થાય છે ને, વન્યજીવ કોને કહેવાય? જંગલમાં રહેતા પ્રાણીઓ અને પક્ષીઓની વાત થાય છે એનું આપણે શું કરવાનું છે? રક્ષણ કરવાનું છે. એના માટેનો અધિનિયમ છે. એનો શિકાર ન થાય એનું ધ્યાન રાખવાનું છે. વન્યજીવના જે નિવાસ સ્થાન છે એને આપણે વ્યવસ્થિત રીતે રાખવાની જવાબદારી પૂરી પાડવાની છે, એના માટેનો અધિનિયમ છે. અને જૈવ વિવિધતાના સંરક્ષણ, એટલે વિવિધતા જળવાઈ રહે, એનો નાશ ન થાય એ માટેનું આ માળખું પૂરું પાડે છે અને સમગ્ર ભારતમાં એ લાગુ પડેલ છે. મુખ્ય જોગવાઈ કઈ કઈ હતી? તો એમાં આપણે વિવિધ સંરક્ષિત વિસ્તારોની સ્થાપના કરવાની વાત થઈ. કઈ કયા? રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે કે નેશનલ પાર્ક એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, વન્યજીવ અભયારણ્ય વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીઝ, સંરક્ષણ અનામતો કોન્ઝર્વેશન રિઝર્વ્સ અને સમુદાય અનામતો કમ્યુનિટી રિઝર્વ સ્થાપના માટેની જોગવાઈ કરવામાં આવી છે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972માં. અનુસૂચિની વાત કરીએ એમાં તો આ ખૂબ યાદ રાખવા જેવી બાબત છે. તો અધિનિયમમાં ટોટલ 6 અનુસૂચિઓ છે. હવે 6 ની જગ્યાએ આપણે હતી એમ કરી નાખશું, પણ અત્યારના છે એમ રાખશું. તો 6 અનુસૂચિઓ છે જે વન્યજીવોના રક્ષણના સ્તરને વર્ગીકૃત કરે છે. હાલ 4 છે, પણ એ આપણે સમજશું કારણ સહિત. પહેલી અનુસૂચિમાં શું કહેવામાં આવતું હતું કે સંપૂર્ણપણે રક્ષિત પ્રજાતિઓ, સંપૂર્ણ રક્ષા કરવાની છે. એ કઈ પ્રજાતિઓ છે? વાઘ, સિંહ, હાથી, ગેંડા, ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ વગેરે. એના શિકાર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ. જો સંપૂર્ણ પ્રતિબંધ હોય એ બધાની વાત થાય છે. અમુક
થોડાક શિકાર થાય તો ચાલે એવા અલગ છે, પણ અનુસૂચિ 1 માં સંપૂર્ણ પ્રતિબંધ હોય એની વાત થાય છે. અને ઉલ્લંઘન બદલ સૌથી કડક સજા થશે એ અનુસૂચિ 1 માં છે. અનુસૂચિ 2 ની વાત કરીએ તો ઉચ્ચ રક્ષણ આપવાનું, પણ ઉચ્ચ રક્ષણ અહીંયા સ્વીકાર નહીં આવે, શિકાર આવશે. શું આવશે? શિકાર. શિકાર પર પ્રતિબંધ કેટલાક નિયંત્રણ સાથે. અહીંયા કેટલુંક નિયંત્રણ, અહીંયા તો સંપૂર્ણ પ્રતિબંધ છે, પણ અહીંયા કેટલાક નિયંત્રણ સાથે, જેમ કે રીચની વાત થાય છે, એ અનુસૂચિ 2 માં આવશે. અનુસૂચિ 3 અને 4 ની વાત કરીએ તો ઓછું રક્ષણ. જો અહીંયા સંપૂર્ણ રક્ષણ આપવાનું છે, અહીંયા ઉચ્ચ રક્ષણ આપવાનું છે, અહીંયા ઓછું રક્ષણ આપવાનું છે, અહીંયા ઓછું છે, અહીંયા ઉચ્ચ છે, અહીંયા સંપૂર્ણ રક્ષણ આપવાની વાત થાય છે પહેલામાં. નિયંત્રિત સ્વીકારની મંજૂરી, નિયંત્રિત રીતે એનું રક્ષણ આપણે કરવાનું છે, અને શું થઈ શકે? એનો શિકાર પણ થઈ શકે છે. એટલે ઓછું રક્ષણ કરો તો પણ શિકાર થવાનો છે, આપણને ખબર છે. એમાં ઉદાહરણ તરીકે આપણે લીધું છે શિયાળ. અનુસૂચિ 5 ની વાત કરીએ તો વર્મીન ગણાતી પ્રજાતિઓ. વર્મીન એટલે કઈ પ્રજાતિ આવે? ઉંદર, સામાન્ય કાગડો, ફળોના ચામાચીડિયા, એ બધાની આપણે પ્રજાતિની વાત અહીં થયેલી છે. એના રક્ષણ વિશેની વાત થયેલી છે. આ પ્રજાતિઓ પાક, પશુધન કે માનવ જીવનને નુકસાન પહોંચાડે છે, તો એનું રક્ષણ એવી રીતના કરવાનું છે કે એ સાવ લુપ્ત ન થઈ જાય, પણ એનો શિકાર કરી શકાય, જેથી કરીને એ નુકસાન ઓછું કરી શકે. એટલે બે રીતના કરવાનું. શિકાર કરી જ નાખવાનો, પણ આટલો બધો શિકાર ન કરી નાખવાનો કે એની જાતિ જ લુપ્ત થઈ જાય. એ ખાસ ધ્યાન રાખવાનું છે. છઠ્ઠી અનુસૂચિની વાત કરીએ તો ખેતી માટે પ્રતિબંધિત વનસ્પતિ પ્રજાતિઓ. અહીંયા વનસ્પતિની વાત થાય છે, જેમ કે લાલ ચંદન, કિંમતી ઓર્કિડ, એ બધાની ખેતી કરવાની નથી, એ પ્રતિબંધિત છે. એની ઉપર આપણે કંઈક કાયદાઓની જોગવાઈઓ લાગશે. જો તમે ખેતરમાં લાલ ચંદન વાવશો તો તમારા ઉપર ક્યાંક કેસ થશે. એ ધ્યાન રાખવાનું છે. તો પહેલી અનુસૂચિમાં સંપૂર્ણ પ્રતિબંધ, બીજીમાં ઉચ્ચ રક્ષણ સાથેનું પ્રતિબંધ, ત્રીજીમાં અને ચોથીમાં ઓછું રક્ષણ, અને એમાં આપણે શું કરી શકાય છે? શિકાર કરી શકાય છે. અનુસૂચિ 5માં કીધું કે તમને જે નુકસાન થતું હોય એનો તમે શિકાર કરી શકો છો. અને છઠ્ઠી અનુસૂચિમાં વનસ્પતિની વાત થઈ, જેમ કે લાલ ચંદન, કિંમતી ઓર્કિડની વાત થયેલી છે. હવે વાત કરીએ રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડનું. એના ટૂંકા નામ તમને આપેલા હોય તો પૂરા નામ યાદ હોવા જોઈએ. NBWL નું પૂરું નામ શું છે? તો નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઈફ. વડાપ્રધાનની અધ્યક્ષતામાં વન્યજીવ સંરક્ષણની નીતિઓ અને પ્રોજેક્ટની સમીક્ષા અને ભલામણ કરનાર સર્વોચ્ચ સલાહકાર સંસ્થા છે. કઈ છે? NBWL. તે વન્યજીવ સંરક્ષણ માટે પર્યાવરણની મંજૂરી પણ આપે છે. તો વન્યજીવને સંરક્ષણ માટેની શેની મંજૂરી આપે છે? પર્યાવરણની મંજૂરી આપે છે. એની પછી નામ યાદ રાખવાનું છે, CZA, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, કેન્દ્રીય પ્રાણી સંગ્રહાલય સત્તામંડળ. એની પછી આપણે વાત કરીએ WCCB ની, વાઇલ્ડ લાઈફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો, વન્યજીવ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો. આની વિશે આપણે માહિતી મેળવી પડશે. હવે ક્રાઇમ કંટ્રોલ કરવાનું છે, તેના માટે શું છે? કંઈક સુધારા થયેલા છે. શેમાં સુધારા થઈ ગયા? હમણાં જે આપણે ભણ્યું ને 1972 વન્યજીવનો, તો એ અધિનિયમમાં સુધારા થયેલા છે. ક્યારે સુધારા થયા? 2022માં. તો વન્યજીવ સંરક્ષણ સુધારો અધિનિયમ 2022 એ પસાર કરવામાં આવેલો છે. એના મુજબ આ સુધારા દ્વારા CITES એટલે આંતરરાષ્ટ્રીય જે સંધિ થઈ છે એના મુજબ અમલીકરણની જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. જેમાં અનુસૂચિઓ કેટલી હતી? 6 હતી. એમાંથી કેટલી કરી દેવામાં આવે છે? 4 કરી દેવામાં આવેલી છે. કઈ રીતના 4 કરી દેવામાં આવેલી છે? કે છેલ્લી જે અનુસૂચિ હતી એને રદ કરી નાખી. લાલ ચંદન વાળી જે અનુસૂચિ હતી એને રદ કરી નાખી, અને બીજી અને ત્રીજી જે અનુસૂચિ હતી એને ભેગી કરી નાખવામાં આવી છે. એટલે 6 અનુસૂચિમાંથી એક રદ થઈ ગઈ અને બીજી અને ત્રીજીને મર્જ કરી દેવામાં આવેલી છે. મહત્વની વાત કરીએ તો ભારતમાં વન્યજીવ અપરાધોને નિયંત્રિત કરવામાં અને પ્રજાતિઓના સંરક્ષણમાં પાયાનો કાયદો આ ગણવામાં આવે છે. કયો? વન્યજીવ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો દ્વારા એક જે કાયદો બનાવવામાં આવ્યો છે એની વાત અહીં થાય છે. એની પછી વાત કરીએ તો ભારતના સમૃદ્ધ જૈવ વિવિધતાના રક્ષણ માટે કાયદાકીય માળખું પણ પૂરું પાડે છે, કારણ કે કોર્ટ કેસમાં થઈ શકે છે, બધું કાયદાકીય રીતે પણ એમાં કામ કરી શકાય છે. આગળ વાત કરીએ જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974ની. તો એની વાત કરતા હોઈએ ત્યારે એને સર્વપ્રથમ હેતુ જોઈએ કે આ જે અધિનિયમ બનાવવામાં આવ્યો ને હેતુ શું છે? તો ભારતમાં જળ પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ પણ કરવાની વાત થાય છે, અને સ્વચ્છતા જાળવી રાખવાની વાત થાય છે. તો નિયંત્રણ કરવું, નિવારણ લાવવું અને સ્વચ્છતા જાળવી રાખવી એ એનો હેતુ છે.
ને આ અધિનિયમ ભારતમાં પર્યાવરણીય પ્રદૂષણ નિયંત્રણ માટેનો પ્રથમ વિશિષ્ટ કાયદો હતો. તો આ મોસ્ટ આઈએમપી પ્રથમ વિશિષ્ટ કાયદો કોના માટેના? પ્રદૂષણ નિયંત્રણ માટેનો પ્રથમ વિશિષ્ટ કાયદો હોય તો તે છે જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ 1974. મુખ્ય જોગવાઈઓ કઈ કઈ છે જોઈએ તો રાજ્ય અને કેન્દ્ર સ્તરે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની રચના માટે જોગવાઈઓ. તો રાજ્ય સ્તરે અને કેન્દ્ર સ્તરે રાજ્ય સ્તરની વાત કરીએ તો આપણને શું આવશે? SPCB સ્ટેટ રાજ્ય સ્તરની, અને સેન્ટ્રલ લેવલની વાત કરીએ તો CPCB સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અને ઓલું સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એની રચના કરવી. અને આ બોર્ડને જળ પ્રદૂષણ નિયંત્રણ માટેના ધારા ધોરણો નક્કી કરવાની અને ઔદ્યોગિક એકમોને નિર્દેશ આપવાની સત્તા પણ આપવામાં આવી છે કે ઉદ્યોગે કયા કયા નિયમોને ફોલો કરવા એની સત્તા પણ એને આપેલી છે. એ નિયમાવલી બનાવી શકશે. કોઈ પણ ઉદ્યોગો કે ઘરેલું સ્ત્રોતોમાંથી નદીઓ, કુવાઓ કે અન્ય સ્ત્રોતોમાં પ્રદૂષકોના નિકાલ પર નિયંત્રણ કરી શકે છે, અને એના એક નિયમાવલી બનાવેલી હોય એ મુજબ જ કાર્ય કરવાનું રહેશે દરેકે. ઔદ્યોગિક કે અન્ય પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે બોર્ડની સંમતિ લેવી પડશે. બોર્ડની સંમતિ લીધા વિના કોઈ પણ કાર્ય કરી શકાતું નથી. પણ અત્યારે તો આપણે જોઈએ છીએ નદી નાળા ને બધે કેટલા ફીણિયાવાળા પાણી પણ આવતા હોય છે, જે આપણને ખબર છે કે આ બોર્ડ પણ એમાં નિષ્ફળ નીવડેલું છે. એની પછી વાત કરીએ મહત્વની તો જળ સંશોધનની બોલતા જળ સંસાધનોના સંરક્ષણ માટે પાયાનો કાયદો છે જે પ્રદૂષણ નિયંત્રણ માટે સંસ્થાકીય માળખું પૂરું પાડે છે. કોણ? જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ. હવે એની પછી જળની વાત થઈ ગઈ. હવે વાયુની વાત કરીએ તો વાયુ પ્રદૂષણ નિવારણ અધિનિયમ 1981 ની વાત કરીએ તો એનો હેતુ છે વાયુ પ્રદૂષણ નિવારણ, નિયંત્રણ અને શમન કરવું. એક તો નિવારણ કરવું, નિયંત્રણ કરવું અને શમન કરવું એનો હેતુ છે. મુખ્ય જોગવાઈઓની વાત કરીએ તો વાયુ પ્રદૂષણ નિયંત્રણ માટે જેવી રીતના સેન્ટ્રલ અને સ્ટેટની વાત કરીએ એવી રીતના અહીં પણ બે ભાગ પાડી દીધા, રાજ્ય અને કેન્દ્ર સરકારની વચ્ચે વિભાગ પાડી દીધેલા છે. કેન્દ્રએ કેન્દ્રની રીતે કામ કરવાનું છે, રાજ્યએ પણ એ મુજબ કામ કરવાનું હોય છે, અને સત્તાઓ અને કાર્યો સોંપવામાં આવેલા છે. ઉદ્યોગો અને વાહનોમાંથી થતા વાયુ ઉત્સર્જન પણ નિયંત્રણ કરવાના ધારણ ધોરણો એ નક્કી કરી શકે છે. કેટલાક વિસ્તારોને વાયુ પ્રદૂષણ નિયંત્રણ વિસ્તારો તરીકે જાહેર કરવાની સત્તા આ વિસ્તારોમાં ઉદ્યોગોના સંચાલન અને બળતણના ઉપયોગ પર નિયંત્રણો લાદી શકાય છે આના દ્વારા, આ અધિનિયમ દ્વારા. હવે આપણે દિલ્હીની વાત કરીએ તો ત્યાં પ્રદૂષણ ખૂબ વધી જાય છે, વાયુનું પ્રદૂષણ ખૂબ વધી જાય છે, એ આપણને ખબર છે. તો આ અધિનિયમ દ્વારા એ બધું આપણે ઉપચાર કરી શકાય, કાયદાઓ લાદી શકાય છે. પ્રદૂષિત વાયુઓ છોડતા ઉદ્યોગો માટે બોર્ડની સંમતિ મેળવી ખૂબ જ ફરજિયાત હોવી જરૂરી છે અને દંડનીય પણ હોવી જોઈએ જો છોડે તો. મહત્વની વાત કરીએ તો ભારતમાં વાયુ ગુણવત્તાના સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ માટે એક કાયદાકીય આ માળખું પૂરું પડે છે. એટલે કે વાયુનું પ્રદૂષણ આપણે ઓછામાં ઓછું થઈ શકે એવા હેતુઓને સાકાર કરી શકાય છે, પાર પાડી શકાય છે. પણ એવું કંઈ થતું નથી. આપણને જોઈ રહ્યા છીએ કઈ રીતના અડચણ આવી રહી છે, આપણને જે આઈડિયા નથી, અથવા તો આઈડિયા હોય પણ આપણે કહી શકતા નથી. આ બધી આપણે વાત કરી હતી વાયુ પ્રદૂષણની, આ ટૂંકમાં વાત કરી છે. હવે ધીરે ધીરે આપણે ડીપમાં જઈશું અને જેટલી જરૂરિયાત છે એટલું જ આપણે માહિતી મેળવીશું. વધારે બહુ ડીપમાં જઈને આપણે કામ કરીશું નહીં. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.